subscribe and press the bell icon for more updates from Shri Ganesh Communications. હજીએ ન જાગે મારો આતમ રામ, મારો આતમ રામ. હજીએ ન જાગે મારો આતમ રામ, મારો આતમ રામ. વે ગાંડો તૂર સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સુસવે ગાંડો તૂર સમજું ના ભરતી કે આવે છે તુફાન, તે આવે છે તુફાન. હજીએ ન જાગે મારો આતમ રામ. સઢ સંધા ફડ ફડે દોર ધીંગા કડ કડે, સઢ સંધા ફડ ફડે, સઢ સંધા ફડ ફડે દોર ધીંગા કડ કડે. હાજર સૌ ટંડેલ એક સુના છે સુકાન, મારા સુના છે સુકાન. હજીએ ન જાગે મારો આતમ રામ. વહાણ રાખું નાંગરેલું વેપાર શી રીતે ખેડું, વહાણ રાખું નાંગરેલું વેપાર શી રીતે ખેડું. સવાયા થાશે કે જાશે મૂળ ગાય દામ, મારા મૂળ ગાય દામ. હજીએ ન જાગે મારો આતમ રામ. હવે તો થાય છે મોડું વિનવું હું પાયે પડું, હવે તો થાય છે મોડું, હવે તો થાય છે મોડું વિનવું હું પાયે પડું. મારે તો થાવા બેઠો ફેરો આ નકામ, મારો ફેરો આ નકામ. જાગો જી મારા આતમ રામ, મારા આતમ રામ, મારા આતમ રામ. તમારા કાનમાં છે ને અમારે ગુજરાતી કરી દેવું છે, તમારા હૃદયમાં કવિતા કરી દેવી છે. શેષ સાહેબ છે ને એ બંને રાજવામાં બંને સરખા પગ સાથે કામ કરે. ગૌરવ ઠાકોરનું એક સુંદર છે કે આ બધું છે નવું લાગે છે, કોઈ હૈયામાં ગયું લાગે છે, કોઈ હૈયા સુધી પહોંચે ને ત્યારે આ વાત બનતી હોય છે. ત્રિલોક મહેતા પણ કેટલી સરસ વાત કરે. એટલું નક્કી થયું તારા જવાથી, એટલું નક્કી થયું તારા જવાથી, શ્વાસ ચાલી ના શકે એ વળાવવાથી. કૃષ્ણ ને રાધાને આપણે યાદ કરીએ, પણ તમને એ વાતની ખબર છે કે રાધા કૃષ્ણ એકવાર ગોકુળમાંથી નીકળ્યા પછી પરત ક્યારે ગોકુળમાં ગયા નથી. એ પછી તો કુરુક્ષેત્ર, ધર્મક્ષેત્ર, દ્વારકા, અને પછી તો છેક જ્યારે દ્વારકામાં હોય છે ત્યારે વૃદ્ધાવસ્થામાં રાધા દ્વારકામાં છેલ્લા દર્શનની અપેક્ષાએ ત્યાં પહોંચે છે. ત્યાં જાય છે દેવિકાના સ્વરૂપમાં દુઃખી કૃષ્ણને જોઈને સંતોષ અનુભવે. પ્રેમ છે ને, પ્રેમ તો ત્યાં જ માગે છે, ત્યાં શારીરિક અવસ્થાની વાત જ નથી.
ઇમોશનલ ભાવનાત્મક પ્રેમ છે. અને રાધા દૂરથી જોઈને ખુશ થાય. પછી રાધા પછી ગોકુળ પણ ત્યાં દ્વારકા પણ છોડી દે છે અને કૃષ્ણને પછી છેલ્લી અવસ્થા છે મહારાષ્ટ્રના કોઈ ગામડામાં પછી એકદમ કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડે છે, દોડતા 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 પાછળ આવે છે અને છેલ્લે રાધાનો અંતિમ સમય છે. એમના ખોળામાં, કૃષ્ણના ખોળામાં રાધાજીનું માથું છે, મસ્તક છે. રાધાજી આખી જિંદગી કશું જ માંગ્યું નથી કૃષ્ણ પાસે. છેલ્લે કૃષ્ણ કહે છે, રાધાજી અંતિમ ઈચ્છા કે વાંસળી સાંભળવી છે. વાંસળી છેલ્લે વાંસળી વગાડે છે કૃષ્ણ ભગવાન અને રાધાજીનું શરીર, એમનું આત્મા, એમનું તોડિયું છોડી દે છે. એ પછી કૃષ્ણએ ક્યારે વાંસળી વગાડી નથી, એ વાંસળી ત્યાં જ તોડીને નાખી દે છે. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ઉઠે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ઉઠે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. તમે રેતીની હથેળી પર લખો તમારું નામ, અમે એટલા જેલા ગાયક નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં રહે. તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. આપણે પ્રેમ કરવો છે. આપણે આજે કોરોનામાં આપણે બધા માસ્ક લગાવીને ફરીએ છીએ, પણ અંદરથી તો એટલા નજીક આવી ગયા, આમ દૂર કરી દીધા છે આપણને. પણ આપણે પોતાની જાત સાથે ભળવાનો આ ઉત્તમ સમય મળ્યો આપણને એક વર્ષથી. લોકડાઉનમાં બધાને એટલું બધું એવું અસહ્ય લાગ્યું કે કલિયુગ છે ને એ ટેકનિકલ મેટર વગર બંધ ના થઈ શકે. એટલે એને બહુ ઘણું બધું દુખ્યું, પણ આપણે પોતાની આત્મા સુધી પહોંચ્યા, એનો આનંદ છે. મારે રામનારાયણ વિશ્વનાથ પાઠક સાહેબની આપણે જ્યારે વાત કરીએ, દ્વિવેદ શ્રેષ્ઠ અને સ્વૈર બિહારી નામથી કવિ, લેખક, નિબંધકાર, વાર્તાકાર, અને મેં તમને વાત કરી 1946માં તો સાહિત્ય પરિષદના પ્રમુખ બને. એટલી ગૌરવની વાત. ગાંધી યુગના અગ્રણી કવિમાં એમને જ મૂકી શકાય. આવું હું સાવ સાચું કહું છું. ભલે બીજા કોઈ પણ નામો હોય, પણ એમને જ મૂકી શકાય ને એમને જ મૂકવા જોઈએ. અને આપણે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું સાહિત્ય વાંચીએ તો જક્ષણી વાર્તા તો પાઠ્યપુસ્તકમાં આવતી હતી, જૂના પાઠ્યપુસ્તકમાં. તમે એ વાંચો તો તમે અદ્ભુત રીતે તમને પસાર થાઓ, કવિતામાંથી પસાર થાઓ. સાહિત્યિક પરિસંવાદો, સાહિત્ય પરિષદને સંભાળે એક ભારત પ્રદેશનો વ્યક્તિ જઈને જોરદાર તાળીઓ સાથે વંદન. વિવેચન, કવિતા, નાટક, વાર્તા, સંપાદન, ભાષાંતર, આવું અનેક કામ. બાપુ સાથે જ્યારે આ વાત થતી હતી, હજુ તો 8મી તારીખે એમનો જન્મદિવસ, આ 9મી તારીખ બતાવે છે, 8મી તારીખ. એટલે એ પણ આપણે 8મી તારીખે પાછા જો આવું થાય તો આપણે દ્વારકાના જે ગાણોમાં તેમનું જન્મસ્થળ પણ ઘોડા તેમનું વતન, ત્યાં આપણે કંઈક પાછા રામનારાયણ વિશ્વનાથ પાઠક સાહેબને સ્મરણાંજલિ કહેવાય એમને આપવા માટે પાછા ભેગા થવાના જ છીએ મહાકાલ કોમ્યુનિકેશન અકાદમીના સહયોગથી જ પાછા. પરંતુ આજનો આનંદ આપણે વહેંચવો છે. મારે એ જ આનંદ વહેંચવા માટે, કારણ આ બધું કેમ થાય છે? વાંચી શકું છું કારણ કે કવિતામાંથી પસાર થઉં છું. હું જિંદગીના કંઈક તબક્કામાંથી પસાર થઉં છું. હા, આપણે પ્રતાપસિંહ ડાભી હાકર સાહેબની વાત કરીએ તો આ બધું એમનામાંથી થયું છે. જિંદગીના કંઈક તબક્કામાંથી પસાર થયા છે. કુમારમાં ઉર્મિની અટારીએ કોલમમાંથી વિવેચન ક્ષમતાની એમની વાત, ઉદયનના એ પોતે પરામર્શક અને આખો મેગેઝિન ચાલે એ બધું એ કરે છે. 4 સંગ્રહો પ્રકાશિત થયા છે. સભા સભા સાથે એટલા જ જોડાયેલા, અમદાવાદ સાથે. આ બધી મારે વાત એટલા માટે કરવી પડે કે તમારા બાલ સાહિત્યના છે અને ખાસ તો મારા અંગત મિત્ર છે. મિત્રો છે ને, તમે આગળના વેડે પણ મિત્રતા તમારે એ રીતે નિભાવવી પણ પડે, કારણ કે હૃદયની વાત હોય છે. મારે ખાસ વિનંતી કરવી છે કે આપણે મિસ્કિન સાહેબ આવવાના હતા, પણ એમની પણ ના દુરસ્ત તબિયત તેમની બગડવાના કારણે, એમની તબિયત સારી ના હોવાના કારણે રાત્રે જ વાત થઈ. અત્યારે કે હું આવું તો બપોર પછી કદાચ આવું, એટલે કદાચ આવે પણ ખરા. પરંતુ મારે શેષનું કાવ્ય સર્જન અને કવિતા વિવેચન આ 2 વાત છે. પણ બીજરૂપ વ્યાખ્યાન એમને તો ખબર જ છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકની આખી જિંદગીના આખા સાહિત્યમાંથી પસાર થયા છે બાપુ, એટલો મને વિશ્વાસ છે. કવિતાથી લઈને બધું જ. એટલે બીજરૂપ વ્યાખ્યાનમાં પણ થોડીક વાત કરીને બાપુ તમારા વિષય પર આવો. બહુ જોરદાર કાવ્ય. રાવીને હવે આપણે બરાબર યાદ કરવાના રહે. આમ તો 8મી એપ્રિલે જે ત્યાં મોડામાં જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, એટલે એ તો મેં જેમ કહ્યું કે ઝુંબેશના ભાગ રૂપે જે કાર્યક્રમોની
અમે શ્રેણી વિચારી છે એના ભાગરૂપ છે. એટલે એ પહેલાં વિચાર્યું કે એક આપણે આ તો સાહિત્યકાર આપણે પોલિટિકલ કેમ્પેન તો છે જ નહીં. સાહિત્યકારની જ્યારે એને સ્મરણાંજલિ આપવા માટે જ્યારે 8મી એપ્રિલે એકત્ર થવાના હોઈએ તો એ પહેલાં એના સાહિત્ય સર્જનમાંથી પણ આપણે પસાર થવું રહ્યું. રાવી પાઠક આમ તો જે એટલે સાહિત્ય ગુરુ અને જેમ શૈલેષભાઈ કહ્યું કે આમ તો ગાંધી યુગ અને સાક્ષર યુગ આ બંનેની સંધિ પર આમ તમે અવઢવમાં પડી જાઓ કે આપણે સાક્ષર યુગમાં મૂકવા કે ગાંધી યુગમાં મૂકવા એ બધી એની જન્મ તારીખો એના ચોકઠા મુજબ તો જ્યાં ગોઠવાતા હોય ત્યાં પણ એક વિરલ સર્જક એ રીતનો હતો કે એને તમે બંને એમની એની ગાંધી યુગીન જે વિભાવનાઓ જે છે એની જે એના જે વાઇબ્રેશન્સ છે એને ઝીલતો એ વ્યક્તિ જે છે સાક્ષર જે રીતે સર્જન કરે એ રીતે સર્જન કરી ગયા. મિસ્કિન સાહેબ આજે આમ તો આજે જે કંઈ ચારે જે વ્યાખ્યાનો રાખ્યા છે વ્યાખ્યાનના વિષયોમાંથી તમે પસાર થાવ ને તો પણ તમને એમાંથી એક કંઈ નવી વાત જળશે કદાચ. મિસ્કિન સાહેબનું જે લેક્ચર હતું એમાં હતું કે રાવી પાઠકનું સાહિત્ય સર્જન આપણા સંસ્કાર ઘડતરમાં એનો યોગદાન. હવે કોઈ સાહિત્ય સર્જક જે છે એને એનું સાહિત્ય જે છે એને આપણા સંસ્કાર ઘડતરમાં એનું યોગદાન એવો વિષય રાખવા માટે બહુ એ સર્જકની ભૂમિકા એટલી મજબૂત હોવી જોઈએ અને એવી મજબૂત ભૂમિકાવાળો આ સર્જક છે કે એ વિષય અમે રાખી શક્યા. આપણે એ વાત આપણે નથી કરી શક્યા. એ જ રીતે ભીખુભાઈનું જે એમનો જે વિષય છે કે દ્વિરેવની વાર્તાઓ ને એમાં આવતા મૂલ્યો, આ મૂલ્યોની જે વાત જે છે આજે 21મી સદીમાં 2021માં આપણે જ્યારે વાત કરવાની આવે ત્યારે આ મૂલ્યો જે છે ને એને જાણે કે અમારું મેટ્રો જે છે મેટ્રોમાં તો બધું જાણે એમ કે ભાઈ નહીં એ તો અમારા તો નવા મૂલ્યો પ્રસ્થાપિત કરવાના છે. પણ એ દ્વિરેવની વાર્તામાં આવતા મૂલ્યો જે છે એ મૂલ્યો એ શાશ્વત મૂલ્યો છે અને મૂલ્યો જે છે ક્યારેય બદલાય નહીં. સમાજ જે છે ગમે એટલી મોડર્નિટી આવે છે ગમે એટલી આધુનિકતા આવી જાય એ વિષય પણ અમે રાખ્યો. કેશુભાઈનો જે વિષય છે ખેમી તો એ અદ્ભુત વાર્તા જે છે ખેમી વાર્તા વિશે જ આખી વાત કરવાની છે કે નારી ચેતના અને નારી ગરિમા. હવે આ નારી ચેતના અને નારી ગરિમા એ પણ કોઈ શાશ્વત મૂલ્ય છે. એ કોઈ આ મોડર્ન સમયનું કે આધુનિક સમયનું મૂલ્ય નથી. એટલે એ મૂલ્યની પણ એ રીતે વાત કરવાના છે. એવા સર્જક કે જેના સર્જનમાંથી આવા વિષયો અમને ઘડી શકે એવા સર્જકની કવિતા અને કવિતાના વિવેચન વિશે મારે તમારી સાથે થોડી વાતો કરવાની છે. આમ તો રાવી જે છે આ સાક્ષર જે છે એમણે જે કામ કર્યું સૌથી એમનું મોટામાં મોટું આ કવિ એમનો નીચે ડંકાઈ ગયો છે થોડો. એમણે જે કામ કર્યું બૃહદ પિંગળનું એક શકવર્તી કહી શકાય. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કદાચ એની ઉપર બીજું કોઈએ એ ચણતર એવું છે ચણતર ઉપર બીજી ઈંટ મૂકવી હોય કોઈએ તો ઘણો પરિશ્રમ કરવો પડે. 2 થી 2.5 દાયકાના પરિશ્રમથી આ બૃહદ પિંગળ જે રચેલું. હવે એક તમે કલ્પના કરો આ વિચારવા જેવી વાત છે કે કવિતા જે છે તે એક રુજુ સંવેદન માંગે છે. એક એવો સોફ્ટ કોર્નર તમારો હૃદયની અંદર હોય એ માંગે છે. અને એક તરફ આ બૃહદ પિંગળ જે છે આખું મિકેનિકલ વર્ક છે. એક મિકેનિકલ વર્ક કરનારો એક સાહિત્યકાર સાથે સાથે એક આવા રુજુ સંવેદન પણ ધરાવતો આ જે કોમ્બિનેશન છે ને આ કોમ્બિનેશન પણ આ સાહિત્ય જગતમાં વિરલ છે. એ કદાચ તમને ક્યાંય નહીં મળે. વિવેચન કરતા હોય અને સર્જન કરતા હોય એવા તો મળી આવે છે આપણે એવા જૂજ હોય છે. પણ આવું એની જે વિવેચનથી પણ આગળની કક્ષા જે છે છંદો વિમર્શ જે છે અને એના ઉપર જે સાહિત્ય અકાદમી આપણી જે ગ્રંથાવલી 9 ભાગ બહાર પાડ્યા છે એનો છંદો વિમર્શ એ તમે એની અંદરથી પસાર થાવ ત્યારે આપણને એની કલ્પના ન થાય વ્યક્તિ જે છે એને ક્યાંથી કઈ બારીકીઓથી આજે એમણે આટલા વર્ષો પહેલા કામ કર્યું આજે 2021માં પણ જ્યારે કહું કે એની પર ઈંટ ન મૂકી શકો એવું કામ કર્યું એવા વ્યક્તિના રુજુ સંવેદનની મારે વાત કરવાની છે. આમ તો એ પ્રશ્નોના બ્રાહ્મણ નાગર પ્રશ્નોના નાગર મારું જવારજ ગામ જે છે એનો ઘોડા જે છે બંને સીમાડા એક જ સીમાડા
અમારા ગામમાં પ્રશ્નોરા એટલે પ્રશ્નોરા કેવા હોય મને ખબર છે, એકદમ આમ જન્મજાત મેધાવી હોય, પણ થોડા પાછા એમની જે જીવન જે છે બધું હવે તો હાઈલી ડિસિપ્લિન લાઈફ હોય, એકદમ વ્યવસ્થામાં જીવતા હોય. એમ પેલા નાગરો માટે જે કહેવાય છે ને કે એની થોડું ચીપી ચીપીને અમારે ત્યાં ગામમાં તો એમ કહેવાય કે બાબુને ચીપી ચીપીને બોલે છે. હવે આવું કરનારો વ્યક્તિ અને એ પણ કવિતામાં એની એન્ટ્રી થાય. સાહિત્ય ગુરુ આપણે એમને કહીએ છીએ, એનું કારણ એ છે કે એમના જે શિષ્યો જે છે ને, ઉમાશંકર થોડા ઘણા મોડા ત્યાં વિદ્યાપીઠમાં અલગ ઝલક ત્યાં, પણ ઉમાશંકર પણ એમના વિદ્યાર્થી ખરા. નગીનદાસ પારેખ છે, સ્નેહરશ્મિ, કરસનદાસ માણેક, પૂજ્ય મોટા, આ બધા એમના શિષ્યો. નિરંજન ભગત, માધવસિંહ સોલંકી, વાહ રે વાહ, માધવસિંહ એમના એ પણ એમના આદિત્ય ભણેલા માધવસિંહ સોલંકી. અને એમણે જેમની જે સાથે કામ કરનારી એક આખી જે હતી એ પણ એના તમે નામ તો સાંભળો, કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, નરહરી પરીખ, કિશોરલાલ મસરૂવાલા, આ બધા જે આવા એટલે મેધાવીઓની સાથે કામ કર્યું ને મેધાવી શિષ્યોને એમણે જ્ઞાન આપ્યું. એવા કવિ શેષ, એમના જે કાવ્ય સંગ્રહ જે છે, આમ તો બે જ આવ્યા, શેષના કાવ્યો અને વિશેષના કાવ્યો. એટલે સર્જનની જે વિપુલ, આમ તો મોટું નામ થવા માટે સર્જન જે છે એ પણ ખૂબ સમૃદ્ધ હોય એ જરૂરી છે, એટલું જ સર્જન વિપુલ હોય એ પણ એટલું જરૂર છે. ને કદાચ આ એમની જે સર્જન જેના બે જ સંગ્રહ છે, એ સંગ્રહની જે સમૃદ્ધિ છે પરંતુ વિપુલતા નથી એ કારણે પણ કદાચ એમને કવિ તરીકે જે એમની જે પીઠિકા પર મૂકવા જોઈએ એ કદાચ એ પીઠિકા પર મુકાયેલી, પરંતુ એમની કવિતાઓ તો ખૂબ સમૃદ્ધ છે જ. આ શેષ જે આમ તો કવિતા કોઈ પણ કવિતા જે છે ચિત્તક્ષોભમાંથી જન્મતી એ પ્રક્રિયામાંથી નીકળતી એ ઘટના છે કે કોઈ કવિ માટે કહેવાય છે કે તમે કવિતા લખો છો, તમે ગઝલ લખો છો તો પહેલા તમારા જખમ બતાવો. અને એ જખમ જે છે, જખમના પ્રકારો જુદા જુદા હોઈ શકે. આ કવિના કિસ્સામાં આપણે એમ કહીએ કે એમને બહુ નાની વયે જ 31 વર્ષની જેમની જ્યારે ઉંમર હતી ત્યારે એમના પત્નીનું અવસાન થાય છે. અને અવસાનની જે એના લીધે જે તક્ષોભ, આવો એમાં માણસ મેધાવી હોય પરંતુ સાથે સાથે એની સંવેદના પણ એટલી પ્રબળ જો હોય, અને પત્નીનું મૃત્યુ જે છે એ આવી સંવેદના જગાવવા માટેનો બહુ મોટી ઘટના હોય જ. અને આવો જે તો વધુ સંવેદનવાળો જ્યારે વ્યક્તિ હોય ત્યારે તો વિશેષ એ ઘટના બને. અને ચિત્તક્ષોભના લીધે એક કવિતા જે છે એ તરફ એમની ગતિ આગળ ચાલે છે. એમની કવિતાઓમાંથી પસાર થઈ જ્યારે શેષના કાવ્યોને વિશેષ કાવ્યો જે છે એ નિધનોત્તર, એમનું જે મરણોત્તર આપણે નિધનોત્તર એમની પ્રકાશિત થયેલો એ સંગ્રહ છે. પણ જે 67 જેટલા કાવ્યો જે શેષના કાવ્યોમાં, એમાં જે કરુણ પ્રણય, અંગત કરુણ પ્રણય, આમ તો અને અંગત જો કે વિશેષણ લગાડે પણ એ કરુણ પ્રણય જે છે તો અંગત જ હોય. એ કંઈક પરકાયા પ્રવેશ કરીને કોઈના પ્રણયની કરુણતા જે છે એ પણ ઝીલાય છે. પણ જ્યારે એ અંગત કક્ષાએ જ્યારે એ ઝીલાતી હોય છે ત્યારે એનું સંવેદન જે છે એટલું ઘટ્ટ હોય છે, એટલું ઘન હોય છે, તેની અંદરથી આપણે એ કવિતાને એનાથી વિચલિત થઈએ, આપણે એને સારી રીતે એની કાવ્યને આપણે પામી પણ શકીએ. એમના જે અંગત પ્રણય કાવ્યો છે એની જો આમ તો સામાન્ય રીતે હોય આપણે કલાકી જે છે, કલાકીને પણ એમની જે પ્રણયની કરુણતા જે છે એવું નથી કે કોઈ નિધન થાય ત્યારે જ ઉત્પન્ન થાય, એની સાથેનો વિચ્છેદ થાય અથવા તો તમે જેને પામવા માંગો છો એને પામી ન શકો ત્યારે પણ એ ઘટના આકાર લે છે. એટલે કલાપીના કિસ્સામાં તો આપણે જોયું છે કે એમની જે પ્રણયની જે કરુણતા છે એવી હૃદય વિદારક, બિલકુલ અને લાઉડલી
તમને તમારે એને એની સુધી તમારે એને સાંભળવી જ પડે એમ. પણ આ પ્રશ્નોના એ પેલો ક્ષત્રિય હતો એટલે એ તો એને એવું કે એ લડે ત્યારે તે ધમધમાવીને લડે, એટલે કરુણતા કરે તો ધમધમાવીને કરે કદાચ. એટલે પણ આ પ્રશ્નોના મેં જેમ ડિસિપ્લિન એટલે એની વ્યવસ્થા એક જે કરુણતા છે એ કરુણતા પણ એકદમ સંયમ સાથે રજૂ થાય છે. એ સંયમ એટલો સાધારણ રીતે કે આપણને એમાં જે હૃદય વિદારકતાના બદલે આપણે એના કારુણ્યની સાથે આપણે એકદમ આપણું તાદાત્મ્ય સધાય અને આપણને પોતાને પણ એ જે કરુણતા છે એ એનો ભાવ આપણને સ્પર્શી જાય. આ પ્રકારના જે ભાવ હોય છે એ ચિરગામી હોય છે. એ કોઈ પણ ભાવક હોય એના મન પટલ પર એનું બહુ લાંબા સમય સુધી એની ગતિ રહ્યા કરે. આ કરુણતા એમણે આજે કરુણતાનું જે ચિત્રણ છે એવું કે કરુણતા ગૌરવાન્વિત થાય, કરુણતાને પણ ગૌરવાન્વિત કરી શકે એ કવિ જે છે એની કક્ષા કે કરુણતા જે છે એને તો એને તમે ગૌરવ બક્ષી શકો. એટલે મેં જેમ કહ્યું કે ચીર તાલીમ જે છે આ પ્રકારની એક કરુણતા. 1918માં જે પત્નીનું અવસાન થયું અને એ પછી છે 7 વર્ષે નર્મદાને આરે એ સોનેટ સાથે એ કવિતાની શરૂઆત કરે છે. અને આ સોનેટનો પ્રથમ વખત એ શેષ, આ શેષ આમ તો ગાંધી યુગિક અને જે સાક્ષર યુગના જે સાહિત્યકારો છે, આપણા ગઝલનો જે યુગ છે ને એમાં તમે જે સાહિત્યકારો જે ગઝલકારો પોતાના તખલ્લુસ જે રાખે એ તખલ્લુસમાં ક્યાંક ને ક્યાંક પોતાની અંદરનો જે અવાજ હોય એ અવાજ મને પણ ઘણા કહેતા કે તમે આ આકલ જે છે મારી અંદરથી ઉઠેલો એક શબ્દ છે. મને એટલે મારા મિજાજ ને મારી આખી શૈલી છે એને ગઝલકારોના કિસ્સામાં એવું બને છે કે એની શૈલીને અનુરૂપ એમના તખલ્લુસ હોય. પણ આપણે સાહિત્યકારો પંડિતોના કે સ્નેહરશ્મિ તો આપણે એવું ના કહી શકીએ કે એમાં જણાવે રતનજી દેસાઈ છે એમાં કંઈ એ પ્રકારનું અથવા તો તમે બીજા જેટલી તમે નામ વિચારી લો. પણ આ કવિના કિસ્સામાં એમ બન્યું છે કે જેમ ગઝલકારો પોતાના કોઈક ભાવને પ્રદર્શિત કરવા માટે જેમ તખલ્લુસ ધારણ કરે એવી રીતે જ કદાચ એનું આ તખલ્લુસ શેષ કે જે પત્નીના મૃત્યુ પછી એમની જે અવશિષ્ટ દશાની જે વિરહિતતા જે છે એ વિરહિતતાને પ્રગટ કરવા માટે કદાચ આ તખલ્લુસ એમણે ધારણ કર્યું હોય એવું લાગે છે. નર્મદાને આરે જે છે સોનેટ છે એ પૃથ્વી છંદમાં જે લખાયેલું છે એનો એકાદ બંધ જે છે એમાંથી આપણે પસાર થઈને કવિતાનું આપણે આચરણ પણ કરીશું કે વહેતી સકી એમ તું હૃદય હે કાંઠા ભરી પરંતુ ગઈ જોયું એ ન ફરી શી દશા આહીની વહેતી સકી એમ તું હૃદય હે કાંઠા ભરી પરંતુ ગઈ જોયું એ ન ફરી શી દશા આહીની હવા આ એ વખતના જે બધા જે શબ્દો જે છે હવા નથી હવા સતત તપ્ત બેડું થકી પાશપના ઝાંઝવા ભમાવી દ્રક વિસ્તરે વિષમ ભાસ આભાસ સૌ અને છીપવવા તૃષા અસલ નિદ્ર્યા પાણી અને છીપવવા તૃષા નિદ્રા પાણીથી નથી. એનો જે વિશેષણ જો અસલ નિદ્ર્યા, આ અસલ શબ્દ જે છે ને એનો બહુ મોટો અહીંયા અર્થ લઈને આવે છે. અસલ નિદ્રા પાણીથી એ મેં જેમ કહ્યું કે કરુણાને જે ગૌરવાન્વિત કરવા માટેનું જે આ શબ્દ છે અસલ, કે જીતનું પાણી નહીં પડે કે છે. આ તો આ એક પ્રશ્નોના નાગર બ્રાહ્મણ કે જે ડિસિપ્લિનમાં જીવે છે તો એની કરુણતા છે એને પણ એ સંયમિત કરી શકે છે. તો એ નિદ્રા પાણી જે છે આંખના પાણી પણ એ અસલ નિદ્રા પાણી છે. ને સહસ્ત્ર અમિધાર તો વરસવું ઘટે સ્વર્ગથી. એટલે આ નર્મદાને આરે કવિતાના બંધમાંથી તમે જો એની સાથે જોડાયો તો તમને એનો મેં જે શરૂઆતમાં મેં જે વાત મૂકી કે એમની કરુણતા જે છે એ સંયમિત થઈને આવે છે. એ
એ જ રીતે બીજું જે છેલ્લું દર્શન એ પણ એક બહુ અનુકૂળ કનેક્શન બહુ લાંબુ છે. આપણે એમાં બહુ અરે દોસ્ત એને પ્લીઝ એને બાબાને જરા કંટ્રોલ કરો. એ છેલ્લું દર્શન જે છે એમાં એની સોનેટની જે સોનેટના જે 3 ખંડ હોય 4 પંક્તિના, પછી છેલ્લી 2 પંક્તિઓમાં જે ચમત્કૃતિ સધાઈ જાય છે, એ ચમત્કૃતિની જે છે પંક્તિઓ જે છે કે મળ્યા તુજે સમીપ અગ્નિ તુજ પાસ જુદા નથી. બહુ અને બહુ બારીકીથી અને તમારી એની પાસે જવું પડે. અગ્નિ જે શબ્દ જે છે એને જોજો તમે કે અગ્નિ શબ્દ કેવા અર્થમાં પ્રયોજાયો છે. મળ્યા તુજે સમીપ અગ્નિ. તું જ્યારે આપણા ચોરીમાં જ્યારે આપણે બેઠા હતા અને ત્યારે જે આપણે સમીપ જે અગ્નિ હતો એ જ અગ્નિ તુજ પાસ જુદા હતી. આજે જુદા થયા ત્યારે પણ તારી આ ચિતા છે, એ ચિતા જે છે કે મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા હતી. એ કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. તમે આ કવિનો જે સંયમ જે છે, સંયમની તમે એની પરાકાષ્ઠા જુઓ કે એને પોતાના એ આખો વિયોગની એ પત્ની જતી રહી છે એને પણ એને હજુ પણ સુંદરી કહે છે, ભવ્ય પણ કહે છે, મંગલ પણ કહે છે. આવા શબ્દો જે છે લઈને આ કવિતામાં જે છે આ તમારે વિરહ જે છે અથવા કરુણતાને ચિતરવી એ આ કવિએ કામ કરી બતાવ્યું છે. બીજું એવું જ એક લગ્ન જે શાલિની છંદમાં જે એની ત્રણેય પંક્તિ એમાં ફરી પાછો અગ્નિ જે છે કઈ રીતે પ્રગટે છે જોઈએ. અગ્નિ આજે આહી કીધો પ્રદીપ્ત, અગ્નિ આજે આહી કીધો પ્રદીપ્ત, તેના લાજા હોમવાને કરેલો. લાજા એટલે એ ફરી પાછો એ ચોરીમાં જે છે જવતલ હોમાય, આ જવતલ હોમવા માટેનો કે પછી યજ્ઞ જ્યારે કરીએ યજ્ઞમાં જે આહુતિ આપીએ છીએ એના માટેનો અગ્નિ નથી કે અગ્નિ આજે આહી કીધો પ્રદીપ્ત, તેના લાજા હોમવાને કરેલો. હોમા તો શું હોમા છે ત્યાં? હોમા છે ત્યાં હૈયું ને હીર મારા. આ હીર હોમાયું ખબર નહીં, કદાચ એવું પણ કહી શકાય કે હોમાયું હીર એમને પાછળથી હીરાબેન પાછળ કદાચ પાછળ 27 વર્ષની લાંબી વિધુરાવસ્થા પછી એમને એ મળે છે. કરુણ પ્રણયના જેમ લખ્યા છે એમ પ્રસન્ન પ્રણયના પણ એમને ગીતો લખ્યા છે. અને આજે મેં જેમ કહ્યું પ્રશ્નરાઓ જે છે પ્રસન્નતા એમની બધા બહુ એમની જે એમના જે કટાક્ષો ચહેરા પર દેખાય ને બહુ ગંભીર રહીને બધી કટાક્ષો કરતા. એમના કટાક્ષોને પામવા માટે પણ તમારે બહુ ઊંડાણપૂર્વક તમારે વિચારવું પડે. એટલે આ પ્રસન્નતા એમાં નવબર વધુ એ શીખરણી છંદમાં જે લખાયેલું છે 39 પંક્તિનું એ કાવ્ય છે. મારે આખું એમાં કાવ્યમાંથી પસાર રીતે નથી થવું પણ એમની વિશિષ્ટતાઓની જે વાત કરતા કરતા મારે એમ કહું છે કે જે વરવધુ જે કાવ્યનું શીર્ષક આપ્યું છે એમાં જે કંઈ ઉભય ચિત્રણ જે ઉભા કર્યા છે એવા જ ઉભય ચિત્રણ એમની કવિતામાં પણ એ કેવી રીતે એના અલગ અલગ સામસામા વિશેષણો વાપરીને કરે છે. આજે કવિતાની જે બારીકીઓની જે મારે વાત કરવી છે ને શેષની, એ ત્યાં સુધી મારે તમને લઈ જવા છે. આપણે કવિતાનું પઠનને પૂરું કરવાના છે એટલે એની સાથે પાછળથી આપણે જોડાઈશું. પણ આ કવિતાની અંદર સુખ દુઃખ, રાગ દ્વેષ, ખ્યાતિ નિંદા, ટાઢું ઊનું, કડવું મીઠું, કાળું ઉજળું, આવા યુગ્મ જે છે એ યુગ્મ આવે છે. આ યુગ્મ જે છે ને તમે જો એ નિરાતે કવિતાને તમે વાંચો ને પચાવો તો તમને એનો અંદાજ આવે કે આ વરવધુ જે છે ને વરવધુની વાત જે છે કરીને આ બધા યુગ્મ જે છે શબ્દના એ શબ્દના યુગ્મો થકી પણ એને ઉપસાવવાનો પણ એમને કવિતામાં પ્રયત્ન કરેલો છે. એ સિવાય બીજું જે એક સંધ્યા એ કવિતા જે એની 3 પંક્તિઓ જે છે અને એમાં પણ ફરી તમે જોયું બહુ કે એની જે બારીકાઈ છે ઝીણું જે નકશીકામ છે ને જે અને આ પણ ફરી પ્રસન્નતાની આખી વાત કરતું એ કાવ્ય છે. અને એની આ 3 પંક્તિઓ છે કે કહી સામ સામા અથડાઈ મહાઘોષ કરતા. આખી નદીમાંથી પસાર થવાની ઘટના છે ને એમાંથી આ 3 પંક્તિઓ જે છે એ નદીમાંથી એ બંને
પસાર થઈ રહ્યા છે તો કહી સામ સામા અથડાઈ મહાઘોષ કરતા ઉડાડે ભીણુને કહી વળી મહામોજ રચતા કહી વેગે દોડી આ પંક્તિને જરા બરાબર જોજો કે કહી વેગે દોડી પરસ્પર કાંઠાએ ઘસતા કાંઠાઓ બે કાંઠાઓ ઘસાય આવું જે કલ્પન જે છે આવું જે રૂપક જે છે ને એ આપણે ક્યારેક કવિતાની વાતો કરતા કે ભાઈ આધુનિક આખો આ વિચાર છે તેમ તમે કેટલીક આપણા ગઝલમાં પણ કહીએ ગઝલમાં પણ અત્યારે ઘણા આવે છે અમે વાત કરતા હોય છે કે અમે આધુનિક ગઝલો રચી રહ્યા છીએ તો હજુ તો મરીજ જે છે ને એને 100 વર્ષનો તો એવો કિલો મારી દીધો છે કે એની કેટલી ગઝલો છે ને એ 100 વર્ષ સુધી આધુનિક છે તારો વારો પછી છે એટલે હમણાં નિરાતે બેસે એટલે આ પરસ્પર કાંઠાએ ઘસતા આવું જે પ્રસન્નતાની આવી જે વાતો લઈને જે આવે એ પણ એટલે મેં જેમ કહ્યું કે ચાહે પ્રસન્નતાની વાત હોય ચાહે કરુણતાની વાત હોય એ બહુ જ ઝીણા નકશીકામથી આ કવિ એની વાત કરે છે મેં જેમ કહ્યું એક સંધ્યા જેમાંથી આ આપણે આજે મેં નવ વધુમાંથી જ આ પંક્તિઓ ટાંકી હવે જે હું વાત કરી રહ્યો છું કે જે એક સંધ્યા એ 104 પંક્તિનું દીર્ઘ કાવ્ય છે મિશ્રોપજાતિ છંદમાં રચાયેલું અને એમાંની પણ કેટલીક આજે પ્રસન્નતાની જે વાત કરતી એ ફરી પાછી નદીમાં જ પસાર થઈ રહ્યા વખતની ઘટના એક સંધ્યા ટાણે વરવધુ કે જે યુગલ જે છે કે પ્રેમી પ્રેમિકા તો આપણે જેને જે કદાચ બંધ બેસી ટોપી પહેરી લે કે ન જાણું કે સખી દોડતી હતી કે ચાલતો હું જ ચલાવતો હતો ખબર નથી કે સખી મને દોડતી હતી કે હું જ જાતે મારી જાતે ન જાણું કે સખી દોડતી હતી કે ચાલતો હું જ ચલાવતો હતો કે પાણીનો વેગ લઈ જતો હતો ખબર નથી શું થતું ન ખબર હોય આમાં ખબર પડે નહીં કે પાણીનો વેગ લઈ જતો હતો જતા હતા આગળ એમ ચાલ્યા ઉનાળો પાણીનું પૂરું થતા ત્યાં ઓચિંતીએ સમ્મુખ મારી ઉઠી હવે જે પંક્તિ આવે છે એ આજે મોડર્નિટીની જે વાત કરીએ છીએ ને એવું નથી કે આ ટોપી પહેરે આપણે પહેરવેશ પરથી બધું નક્કી કરતા હોઈએ છે એટલે કે ઉનાળા પાણીનું પૂરું થતા ત્યાં ઓચિંતીએ સમ્મુખ મારી ઉઠી વિનસ્ત મિલો સમ ઉર્ધ્વ પાણીમાં વિનસ્ત મિલો સમ ગ્રીક દેવી જે છે ને એ જે પાણીમાંથી એકદમ ઉપર બેઠી થાય છે જાણે કે કેવી રીતે આખી જે કેવી રીતે જતા પસંદ થતું ત્યાં તો એને એ કઈ જ ખબર નથી અચાનક એવી ઘટના ઘટે છે વિનસ્ત મિલો સમ ઉર્ધ્વ પાણીમાં એટલે આ શેષ જે છે મેં જેમ કહ્યું કે છંદો વિમર્શ જેવા મિકેનિકલ કલા જેવા રંગોને કરવા ને બધું લઈને બેસવું પડે એવા કામથી લઈને આખું આ ઝીણી નકશીકામ વાળું જે કવિતાનું કામ છે એ કેવી રીતે કરે છે એની આપણે વાતો કરી રહ્યા છીએ પ્રાર્થના કાવ્યો એ પણ વિજયભાઈએ બહુ આજે શરૂઆતથી આજે આપણું પવિત્ર જે સિદ્ધનાથ મહાદેવનું અહીંયા જે પવિત્ર વાતાવરણ હતું એને ઓર પવિત્ર વિજયભાઈ એમની એક પ્રાર્થના કાવ્યથી કરી દીધું છે અને આપણે બધા એને માણીને આખી અલગ વાઇબ્રેશન અલગ મોડ પર આપણે બધા મુકાયેલા છીએ અત્યારે એટલે પ્રાર્થના કાવ્યો પણ એમણે બહુ સરસ રચ્યા છે એમાં નાદ બ્રહ્મસ્તુતિ બહુ નાનકડું કાવ્ય છે પ્રભુ જીવન દે વિજયભાઈએ પણ જે કાવ્ય આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું એ પણ છે ગીતના ઢાળમાં સોના વાટકડી રે હવે એ સોના વાટકડી રે ઢાળ લઈ અને ઈશ્વર સ્તુતિ કરવી અથવા તો તમારે પ્રાર્થના કરવી એ પ્રકારનું જે એક વિરલ જે કામ છે એ કામ આ કવિ કરે છે અને કવિ જે છંદો વિમર્શ જે છે તમને આ બધા કવિતામાંથી પસાર થાવ ત્યારે ખ્યાલ આવે કે આ કવિની જે છંદની એની સૂઝ જે છે અને રાગ ઢાળની સૂઝ કેટલી તમે વિજયભાઈ પણ જે કવિતા તમે એમને ગાઈ તમે એના પરથી એના લયનું પણ આપણને ખ્યાલ આવે કે કેવો એકદમ નૈસર્ગિક લય જે છે કે જેમાં ક્યાંય ફટકો ફટકો
એકદમ પેલી પાણીની ધાર જે વહેતી હોય એ રીતે આપણે એને માણી શકીએ. એટલે શરદનો ચંદ્ર અને ચાંદલિયા આ નામના જે બે ગીતો છે એ બે ગીતો પણ એમણે આ સ્તુતિમાં લખેલા છે. મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે આ કૃષ્ણોરા જે છે એટલે પેલા આમ ટોપીએમની સ્થિતિ પણ આમ હું મારા ગામના કહે તો બધા તિરછી ટોપી બાંધે આમ તમને ખબર ના પડે એમની એ ટોપીની અણી જે છે ને અણી વાગે તમને એટલે એવા અને એટલી કુશાગ્ર બુદ્ધિ અને તીક્ષ્ણ જે છે એમની આથી વાત કરવાની પદ્ધતિ એટલે કટાક્ષ કાવ્યો પણ એમણે સર્જ્યા છે. એટલે એક વૈશાખનો બપોર એવું દીર્ઘ કાવ્ય છે, 92 પંક્તિનું કાવ્ય છે. મારે એટલે આપણા કવિતા આખી વાંચવામાં આજે ઉતરણ પણ નથી, પણ એ કવિતા જે છે આખી કટાક્ષ જે છે એક સામાજિક નિસ્બતને લઈને કટાક્ષ એની અંદર આવે છે. આખી આપણે સોશિયાલિઝમની ને એક હોય છે ને આપણે જે આખી સામ્યવાદની આવી કે પેલો ટિપિકલ એને પેલી બકરા દાઢી હોય પછી પાછો એવો વિચિત્ર એવો એમ તમે બનાવેલો હોય એના ચશ્મા બી જુદા જ હોય એના વાત છે એ પણ કંઈક જુદી જાતનો હોય. આવા જે સામ્યવાદીઓને કદાચ એમની ઝપટમાં આમાં આવી ગયેલા છે. અને એક ચપ્પુની ધાર કઢાવનારો જે છે એ ચરાણીઓ જે છે એ ફરે છે આખો દિવસ અને ફરતા ફરતા બધે કોઈ આવા સામ્યવાદીઓના કંઈક ઘર પાસેથી પણ જાય છે. આપણી તો આજે આપણી આ પરંપરાઓ જે છે એની અંદર આપણે દરિદ્ર નારાયણ શબ્દ બોલ્યા વગર પણ આપણે દરિદ્રની સેવા કરતા આવ્યા છીએ. એટલે એ બાકી આપણી એક ભૂમિકા ઉપર આપણો વારસો ચાલ્યો છે એને રજૂ કરતી એ છેલ્લે જે સામ્યવાદના જે પડઘમ બોલાવનારા લોકો જે છે એ એને કંઈ ભોજન કરાવતા નથી, બધી પૂરી વાતો બધી કરે છે. એની વાત કરતા કરતા બે પંક્તિમાં છેલ્લે જે એને કોઈક એવો સાધારણ વ્યક્તિ જે છે કે જેને આપણે સામ્યવાદ શું છે સમાજવાદ શું છે ખબર નથી એવા એના ઘર પાસેથી એની તો પરંપરાવાદ છે એને માટે આટલી નવું નથી એટલે એને ભોજન કરાવે છે. અને એ પછીની જે છેલ્લી બે પંક્તિઓ છે કે આ જે ભોજન કરાવનારો છે કે દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર. દયા શબ્દ જે છે ને એ પણ બહુ ઓફેન્ડિંગ શબ્દ છે. કોઈને છાતી પર વાગે એવો શબ્દ છે. કોઈને તમે દયા કરો તો કોઈના ઉપર એ પણ એક સારો શબ્દ નથી. તમારા દયા એ તમારી અંદર એક તમારી કર્તવ્ય ભાવનાના ભાગરૂપે આ જે વ્યક્તિએ કર્યું એ રીતે કર્યું એને કે દયા હતી નહીં કોઈ શાસ્ત્ર હતી નહીં કેવળ માણસાઈ. આ માણસાઈના ત્યારે તો આ મૂલ્યો જે છે આ જે માણસાઈની વાત કરનારો જે કવિ છે એટલે તો આપણે એની સંસ્કાર ઘડતરમાં અને દરેકની વાર્તામાં આવતા મૂલ્યો અને નારી ચેતનાને નિકાલ જઈ વાર્તા આવા બધા વિષયો લઈને આપણે આ કવિની વાતો કરી રહ્યા છીએ. એક પાઠકની છીકે અંજની કાવ્ય છે એમાં મૂળ તો એવું છે કે એટલે આ અંજની કાવ્યમાં 3 પંક્તિઓ હોય ને ત્રણ પંક્તિમાં છે અને પાછળ પ્રાસ જોડાયેલા હોય. ચોથી પંક્તિ છે પ્રાસ વિહીન હોય. એટલે આજે મેં કહ્યું ને પેલી ત્રાસી ટોપી જે છે એની નજર ક્યાં પહોંચે છે એમ એટલે એમણે પછી એના ઉપર આખું આ પેરોડી તમે કહો કટાક્ષ કાવ્ય રચ્યું. હવે આ તમને કેમ ચોથી પંક્તિનો પ્રયાસ કેમ જડતો નથી એમ કે પૂછું શું શુક સનકા દીકે. હવે છે ને આ કવિતાની અંદર જે છે ઋતુ સંવેદનોની અંદરથી પણ આપણે પસાર થાય. હવે આપણે એક વિદ્વાન જે છે એક મેધાવી જે છે કે જેની પાસે આખી આપણી શાસ્ત્રીય પરંપરાનું પણ એની પાસે જ્ઞાન છે, વારસો પણ છે ને એટલે એવી બધી વસ્તુઓ પણ તમે એમાં કે પૂછું શું શુક સનકા દીકે પ્રાસ નહીં મળવાની બીકે રાખ્યું ચોથા ચરણ તરીકે પાઠકની છીકે. એટલે કે ભાઈ આ પાઠકની છીકે એમ કરીને આપણે બહુ સરસ છે કાવ્યમાંથી પસાર થાવ તો આપણે જે હળવું જે આખું હાસ્ય છે અને જે એમણે જે કટાક્ષ કરીને જે વાતને જ્યાં સુધી પહોંચાડવી છે
ત્યાં સુધી પહોંચાડે છે એનો આપણને એમાં એ અનુભવ પણ થશે. આપણા રમેશ પારેખ જે છે એમણે કટાક્ષ કાવ્યો જે છે આલા કાચર અને એક પાત્ર તરીકે લઈને રચ્યા છે. મને અંગત રીતે એટલે કેટલુંક તો બરાબર છે પણ કેટલુંક તો એમાં મને અંદરથી એવું લાગે કે જાણે એ તો આપણે સામાન્ય રીતે એટલે દરબારોને જે છે એમની જે છે અને 80 રૂપિયા એમની જે ખોટો જે મિથ્યાભિમાન છે એમનું એ મિથ્યાભિમાન છે એમણે બરાબર પકડ્યું છે. પણ એમાં એને કવિતાના સ્તરે લઈ જવાને બદલે જાણે કે એ જે ઘટના જે સ્તરે છે એ સ્તરે જ એમણે મૂકી છે અને એની સામે અમારો રાવી પાઠક છે એમણે રાજપૂત ઝપટમાં લીધા છે અને એ ઝપટમાં લીધા છે લેવાય ને આમાં શું છે એટલે આ તો ચાલુ નથી કેવું મારે. એટલે એમણે એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દુહા એવું એક કવિતા એમણે લખી છે. એમાં વાત એવી છે કે ઠકરાણા જે છે આ રાજી છે અહીંયા તો ઠકરાણા ઉપર એમને રેલવારી રમૂજો બહુ ચાલતી હોય છે. એટલે એ ઠકરાણા જે છે એ કારણ એવું હોય છે કે ભાઈ દરબાર જે છે એ તલવારો ઈજા કરે છે તો બધું બીજું બધું તો કર્યા કરે પેલી માખી જે છે એને કંઈ કરી નથી શકતા એના પર તલવાર ચાલતી નથી. એટલે એ માખી જે ઠકરાણાને બહુ કગડે છે અને એનું કશું નિવારણ થતું નથી. એટલે ઠકરાણા પછી ગૃહત્યાગ રિસાઈને કરી જાય છે અને પછી જે એને કવિ હવે દરબાર છે એ મોટી મોટી આટલી મોટી મૂછો લઈને ફરે છે અને આવું ઠકરાણા જે છે એને એનું આવું આટલું નાનું કામ તમારાથી થતું નથી. એટલે એની જે એનો દુહો છે કે ધીક ધજો ધરણીપતિ તું મૂછો શેની મરડ કે ધીક ધજો ધરણીપતિ તું મૂછો શેની મરડ પરણી પોસાણી નહીં તારો ઠાલો મેલને ઠરડ. હવે આજે હાલની ભાષા જે છે ને એમણે મને વિજયભાઈએ પણ કદાચ એ જે ગીત ગાઈ છે પ્રાર્થનામાં સંધા હવે અંધા જે છે આપણે કહીએ હવે અંધા જે છે આ બાલનો શબ્દ છે. બાલની બહાર તમે જાઓ ને એટલે મારું એક ગીત જ છે એટલે એમાં મારે ત્યાં તો થાય કે હું સભામાં જાઉં એટલે મારા ગીતો હોય એટલે બધાને બહુ શબ્દોમાં બધાને મેટ્રોની જે 72 કિલોમીટરનો જે રિંગ રોડ છે એની બહાર તો એમની કોઈ પહોંચ નથી. 72 કિલોમીટરમાં બાંધી દીધા છે એમને. એટલે એવા શબ્દો જે છે ખરડ તું તારો ઠાલો મેલને ખરડ એટલે રાવીના સર્જનમાં તમને એમાં પણ આ બાલ ભાષાના જે શબ્દો જે છે ને એ તમને એમાં મળી આવે. એટલે પછી તો જેમ રપા પણ પેલો રવડો લઈ આવે છે રવડો વાળંદને એની એન્ટ્રી બાપુ સાથે થાય છે એટલે અહીંયા પણ વિઠલો એનો પ્રવેશ કવિ કરાવે છે અને પછી વિઠલો તો છે ને બહુ સહેલું એનું નિવારણ કરી દે છે. હવે તો બાપુથી કાંઈ થતું તો છે નહીં ઠકરાણા આવવાના તો છે નહીં. હવે બાપુની મૂછનો તો કંઈ ઉપયોગ નહીં હવે બરાબર ને એટલે બાપુની મૂછ જ ઉડાડી દઈએ એટલે વાર્તા થઈ જાય પૂરીને ઠકરાણા પાછા આવી જાય એમ. એટલે છેલ્લો દુહો છે આ બધું પતી ગયા પછી જ્યારે કે ધન રાણી ધન ચારણા એટલે વચ્ચે ચારણની પણ પ્રવેશ કરાવે કે ચારણ જે છે એ આખો ઉપાય બતાવે છે અને પછી વિઠ્ઠલો જે છે એનો અમલ કરે છે કે ધન રાણી ધન ચારણા ધન રાજા ભડથાર ધન વાળંદા વિછલા મેણા કેડણ હાર. આ રીતે તો આ રીતે પણ આ દરબારનું મેણું તો એટલે તમે જોયું ને કે કટાક્ષ જે છે એ આખી આસપાસની જે સમાજ વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થાના જે કંઈ એની જે કંઈ એની જે ગણો તે બુરાઈના કક્ષાએ ગણી કે એને પણ કવિ નિરીખીને વાત કરે છે. અધ્યાત્મ રંગી કવિતાઓ પણ જે પ્રાર્થના ગીતો છે અધ્યાત્મ રંગી કવિતાઓ પણ મનવા છે મને કંઈ પૂછવું ના પરદેશી પાંદડું જ્યારે આ આખું તૂટે આવી કેટલીક અધ્યાત્મ રંગી અને એ અધ્યાત્મ જે છે એ પણ આપણને જે મેં શરૂઆતથી જે કહેલું કે વિદ્વાન અને એક ઋજુ સંવેદન
આ બંનેનું જે મિશ્રણ જેની પાસે હોય એવા એક કવિની આપણને સતત પ્રતીતિ કરાવે. આ બધી અધ્યાત્મની કવિતાઓમાંથી પણ પસાર થઈએ ત્યારે પૃથ્વી સૂક્ત એક એ તો નયા સાક્ષર છે પોતે, કવિતાને બદલે એક સાક્ષર છે એની આપણને પ્રતીતિ કરાવે એવું એક કાવ્ય છે. અથર્વવેદના 12મા કાંડના પહેલા અનુવાદના પહેલા સૂક્તનો અનુવાદ છે. હવે એટલે મેં જેમ કહ્યું કે કવિતાના એક પરંપરાગત છેડાથી લઈને આપણી જે શાસ્ત્રીય પરંપરાઓ જે છે ત્યાં સુધીના જે બે છેડાનું અને એ જ રીતે ઋજુ સંવેદનથી લઈને એક છંદો વિકર સુધીના કે બૃહદ ગંગર સુધીના જે બે છેડા વચ્ચે આ કવિ જે છે એની કલમ જે છે એ ફરતી રહે છે. એમના પિતા પણ જે છે એ પણ વિદ્વાન હતા અને એમણે પણ કેટલાક અનુવાદ કરેલા. એટલે પિતાને પગલે એમણે યજુર્વેદીય રુદ્રાષ્ટાધ્યાયના પહેલા અધ્યાયની કેટલીક યજુર્નો અનુવાદ પણ એમણે કરેલો છે કે જે આમાં કવિતામાં તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ એ શીર્ષકથી આ કવિતા આવે છે. વિશેષના જે કાવ્યો છે એમાં પણ એમાં બહુ એમ દેખાય છે કે કદાચ એ નિધનોત્તર એટલે એમનું જે કંઈ નાના મોટા ટુકડાઓ અને બીજું જે કંઈ હશે એને સંગ્રહસ્થ કરવાની કોશિશ રૂપે કોઈ સંગ્રહ થયેલો છે. કેટલીક એમાં ઉત્તમ કવિતાઓ પણ છે પણ એમાં પણ શાકુંતલના શ્લોકનો અનુવાદ છે. એટલે એ કવિ જે છે બે છેડા પર જે કામ કરે છે એની આપણને સતત એમની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખાતરી થતી રહે છે. આ કવિ આપણે શરૂઆતમાં એ પણ વાત કરી કે ગાંધી યુગ અને સાક્ષર યુગ બંનેની સંધિએ બેઠેલો કવિ છે. એટલે ગાંધી યુગની પ્રભાવ હેઠળની કવિતા પણ એ ગાંધી યુગ નામથી જ એમાં એમણે જન્મે છે. અને આમાં તો વાત ગાંધીની છે, ગાંધીની વાત કરે પણ પાછો એની અંદરનો જે આપણો શાસ્ત્રજ્ઞ જે છે એ તો પાછો તરત પાછો બેઠો થઈ જાય છે. એ વાત કરે છે ત્યારે પણ પેલો શાસ્ત્રજ્ઞ હાજર થાય છે. એટલે હવે એ વાત જે મૂકી છે જન્મે છે અને વૈશ્વપાયન વચ્ચેના સમાજ રૂપે આખી આ કવિતા મૂકી છે. અને છેવટે કવિતાની અંદર એમને મહિમા કરવો છે સત્ય અને અહિંસાનો, જે આપણા ગાંધી મૂલ્યો એટલે આપણા શાસ્ત્રક મૂલ્યો છે. આ ગાંધીએ તો ફરી પાછું આપણને રિમાઇન્ડર આપણને આપ્યું. એટલે એની ચારેક ગાંધી યોગી જે કવિતા છે એની ચારેક કૃતિઓમાંથી આપણે પસાર થઈશું. કે સર્વને રસવા કાલ ઉભો મુખ વિજૃંભીને, હવે એના સર્વને રસવા કાલ ઉભો મુખ વિજૃંભીને મૃદાતિ બચશે જો આ યુગ ધર્મ પ્રમાણશે, વ્યવહારો સત્યપૂત અહિંસાપૂત થાય સૌ, વ્યવહારો સત્યપૂત અહિંસાપૂત થાય સૌ, ને અહિંસા તણા માર્ગે સત્ય પ્રેરા ધપે જણો સૌ. કવિની જે પ્રેરણાનો અંત એ છે કે આપણે સૌ એ સત્ય અને સત્યપૂત અને અહિંસાપૂત થઈ આપણા વ્યવહારો એવા થાય અને એ વ્યવહારોને આપણે આપણામાં આરોપીને છેવટે આપણે અહિંસા અને સત્યના માર્ગે આપણે આગળ ધપીએ. એક જેમ કટાક્ષ કાવ્યોની લગભગ થોડી નજીક આવે એવું એમણે એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ એવા શીર્ષક સાથે એમાં એમના સ્નેહરશ્મિને જેમણે જે યાદ કર્યા છે અને એમાં મારે એમની ગેરવૃત્તિઓ વાંચીને ફક્ત મારે આપણા સુધી જે વાત પહોંચાડી છે કે જે અલગ અલગ જે ઢાળ જે છે ઢાળ પરનો એમનો જે પ્રચંડ જે કાબુ હતો અને એ પ્રયોજી શકતા હતા એનો એક વિશેષ નમૂનો જે છે એ નમૂના રૂપ જ અને પંક્તિઓ કે તારું નામ સ્નેહરશ્મિ, તારું નામ સ્નેહરશ્મિ, તારું નામ સ્નેહરશ્મિ, તારું નામ સ્નેહરશ્મિ, પણ વાત પડી છે વસમી તારી, વાત પડી છે વસમી. હવે આ તો કવિતા જે આખી વાંચીએ ને તો એનો જે ટેમ્પરામેન્ટ આખો ઉભો થાય ને એ બહુ જબરદસ્ત. પણ કહેવાનું મારું તાત્પર્ય એટલું જ છે કે એ જે તમે જુઓ કે એ આખા આપણા જે મિશ્રો ગુજરાતી છંદ, શાલિની છંદ, પૃથ્વી છંદ, શાર્દુલ શિખરીણીથી લઈને જે છે આ પ્રકારના જે અલગ અલગ સોનલા વાટકડીના ઢાળ હોય ને આ પ્રકારના તારું નામ સ્નેહરશ્મિ, તારું નામ સ્નેહરશ્મિ, પણ વાત પડી છે વસમી તારી, વાત પડી છે વસમી. હવે પેલા રાજપૂતની પેટમાં જે દુઆ છે એ તમે જો એ
વાંચો તો એક આપો એક જુદા જ ટેમ્પરામેન્ટ. એટલે કવિ કેટલા વેરિએશન ઉપર કામ કરે છે. એટલે મારે અહીંયા જે કવિતામાં કામ કરે છે એમના સુધી મારે આ વાત પણ મૂકવી છે કે આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે એટલે કેટલા પેટર્ન ઉપર તમારે જઈને તમારે કામ કરવું જોઈએ. આપણે જ્યારે મોનોટોનસ થઈ જઈએ, આપણે કોઈ એક જ પ્રકાર અથવા એક પ્રકારમાં કોઈ એક જ ભાવ ઉપર જ્યાં આપણી જો કંઈક ચોટી જાય તો આપણે એમાંથી આગળ ન વધી શકીએ. એટલે આ બધા જે પૂર્વ સૂર્યો જે છે એમાંથી જે આપણને જે જાણવા મળે છે આ જાણવા મળે છે. એ સિવાય મને સહિયારોનો રાસ અને રાસ થોડી એવા બે શીર્ષકથી રાસના ધારણમાં પણ એમણે કવિતાઓનું સર્જન કર્યું છે કે આજે રે સપનામાં મેં તો સાહેરી બોલી રે ગોકુળ તે ગામને ગોંદ રે. કહેવાનું ફરી પાછું એને હું ઘડાવીને વાત કરું કે કવિનું જે આખું કવિતામાં જે ચરણ જે છે એ ચરણ એક પ્રકારનું છે કે આખા વૈવિધ્ય એના ભાવની સ્તરે, એની છંદ પ્રયોજનની સ્તરે અને એના વિષય વસ્તુના સ્તરે એમણે વૈવિધ્ય લાવવાની એક કોશિશ કરીને રચેલી જે કવિતાઓ જે છે એ આશીષના કવિતા સર્જનમાં મળે છે. અંતે જે છે તો ઉસ્તાદને મારે થોડી વિવેચનની પણ વાત કરવી છે. તો કવિતાની જે વાત છે એને થોડી આટલી વાત કરીને પૂરી કરીને થોડા વિવેચનના સ્તરે પર કેવી તરાથી કામ કર્યું છે એમણે એટલે ખાલી આપણે ઝાંખી કરીશું. આપણે આટલા સમયમાં તો આપણે એ ટેસ્ટ થઈ શકે. અને મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે આપણે અહીંયા ઉભય સ્તરે અહીંયા વિદ્યાર્થીઓ પણ નથી અને અહીંયા પ્રાધ્યાપકો પણ નથી. એટલે આપણે જે કહીએ સાચા ભાવકો છે. એટલે આપણે અહીંયા છૂટા હાથની કરવાના છીએ. લાણી થાય છૂટા હાથે જે થાય તે. એટલે એવું છે અમારે ભાવનો જે છે માણસ એને છૂટો મૂકી દો એટલે પછી એવું છે કે ઉસ્તાદને અમને છંદો વિમર્શ અને બૃહદ પિંગળ એમાંથી પણ પસાર થવું ત્યારે એક સંગીતના જે વિવિધ રાગ અને એની વિશેની પણ કવિની કેટલી ઊંડી એમની પાસે માહિતી છે અને ઊંડી સમજ છે એનો પણ આપણને ખ્યાલ આવે. એટલે કદાચ એ જ ભાવને લીધે ઉત્સાહ અને સંગીતનો કોઈ ઉત્સાહ હોય એને તાકીને રચાયેલું જે કાવ્ય છે શિખરણી છંદોમાં છે એમાં બીજા પૃથ્વી અને બીજા છંદો પર પ્રયોજ્યા છે. એની કેટલીક પંક્તિઓ કે ક્વચિત ધ્વનિ કરે પ્રચંડ ગિરિ ભેદતા વજ્રશો. ક્વચિત ધ્વનિ કરે પ્રચંડ ગિરિ ભેદતા વજ્રશો. ક્વચિત ધરણ પર્વતે પ્રથમ શોધતા માર્ગશો. ક્વચિત તુમુલ યુદ્ધમાં નિબિડ જૂજતા લશ્કરો. ક્વચિત તુમુલ યુદ્ધમાં નિબિડ જૂજતા લશ્કરો. ઘણા રવ પર સવાર થઈ કો મહાવીરનો સુણાય વિજયી સુઘોષ રણભેરી શંકર ધ્વનિ સુણાય તવ ઘોષ અન્ય રવ સર્વ આરો. તમે જો ઉસ્તાદને કેન્દ્ર સ્થાને રાખીને કવિતા કરી છે અને તમે એ કવિતા જ્યારે પઠન કરીએ ને ત્યારે પણ તમે જુઓ કે એની અંદરથી આમ ઉસ્તાદ એમાંથી જાણે કે ચરિત્ર ઉભરીને બહાર એની અંદર એટલે એની જે પદાવલીઓ હોય એની જે એની અંદર આવતા જે શબ્દ હોય શબ્દ બાકી જે વૈખરી જે છે એ વૈખરી એ રીતે અંદર એનો ઉપયોગ થયો હોય કે તમે જે વિષયને તાકવા માંગતા હોય એ વિષય જે છે આખો એની અંદરથી સ્ફોટ થવું જોઈએ, એની અંદરથી ઉપસીને બહાર આવવું. અને આ શેષની કવિતા જે છે એના ગમે તે તમે એના કરુણ પ્રણય કાવ્યોમાં જાઓ, તમે એના પ્રસન્ન દાંપત્ય એને ના કાવ્યોમાં જાઓ, કટાક્ષ કાવ્યોમાં જાઓ, સામાજિક નિષ્પત્તિના કાવ્યોમાં જાઓ, પ્રાર્થના કાવ્યોમાં જાઓ, અધ્યાત્મ રંગી કાવ્યોમાં જાઓ કે આવા બીજા જે કેટલાક જે ઉસ્તાદને કે પ્રકારે જે કેટલાક અલગ વિષયોને લઈને પણ જે કાવ્યો રચાયા છે તમે તમામ કાવ્યોમાં આપણને એ પ્રતીતિ થાય કે આ કવિ જે છે એની પાસે એક આખું જે વિરલ સાયુજ્ય, રુજુ સંવેદના અને મેધાવીપણાનું એવું આ કવિમાં દેખાય છે.
વિવેચનની વાત છે એને બહુ જ જલ્દી વાતો કરીશ. એમાં વિવેચનનું જે કામ કર્યું છે એ પણ એ બહુ ગંજાવર કહી શકાય એવું કામ કર્યું છે. એમાં આપણે અહીંયા તો મેં જેમ કહ્યું થોડી એની માહિતી આપણે લઈ શકીએ અને કેટલીક આપણે કવિતાના વિવિધ ઘટકોને એ કઈ રીતે નિરખતા હતા, કઈ રીતે એને વ્યાખ્યાયિત કરતા હતા, એની થોડી આછી પાતળી આપણે સમજ લેવાની કોશિશ કરીશું. આમ તો આખું વિવેચન જે છે એનો જ એક સપ્તાહનો પરિસંવાદ કર્યો હોય તો પણ થઈ શકે એટલું ગંજાવર કામ એમણે એમાં કર્યું છે. 1936માં 26 થી 30 જૂન સુધી એમણે મુંબઈ યુનિવર્સિટીમાં વસંતજી માધવની વ્યાખ્યાનમાળામાં જે વ્યાખ્યાનો આપેલા 5 દિવસ અર્વાચીન કાવ્ય સાહિત્યના બહેનો અને એને ગ્રંથસ્થ કર્યા છે. એની અંદર કાવ્યના સ્વરૂપને ઘડતર ઐતિહાસિક બળો, ભાષા, છંદપ્રાસ, અલંકાર, કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન અને કાવ્યના પ્રકારો, આ 5 વિષય પર એમણે વ્યાખ્યાન આપેલા. આપણે એમાં કાવ્યની વ્યાખ્યા કેવી બહુ તમે એક તો એમના વિવેચનની એક વિશેષતા એ છે કે આપણા ઘણા ખરા વિવેચકો યાદ રાખવું જોઈએ કે વિવેચન કરે ત્યારે તમારે કોઈક વાતને એ સામેના ભાવક સુધી તમારે સરળ રીતે અને સમજૂતી આપીને રજૂ કરવાની છે, નહીં કે વાતને વધારે ગૂંચવીને પેલાને તમારી વિદ્વતાનો તમારે પ્રમાણો આપતા રહેવાનું છે. એટલે આ રાવીની એક ખૂબી એ છે કે ક્યાંય તમને એ બહુ મહાવિદ્વાન છે એ રીતે નહીં, પણ તમે જ્યારે પૂરું કરો ત્યારે તમને ખબર પડે કે આ ખરેખર મહાવિદ્વાન છે. કે એને અંગ્રેજીમાં હું શબ્દ વાપરીને કહીશ કે સેલ્ફ ઇન્ટરનલાઇઝેશન, કે તમે અંદરથી જે વિષય છે એ વિષયને એટલો તમે આત્મસાત કર્યો હોય કે પછી તમે એના અંકોડા જે છે ને એ વ્યવસ્થિત તમે ગોઠવીને કોઈને અલગ રીતે બતાવી શકો. કે એ બતાવી શકવાની જે ક્ષમતા જે છે એ છે કે તમને કદાચ એવું લાગે કે આમાં તો શું છે મોટી વાત, પણ એની જે ભાષા જે છે એ સર્વ ભાષા જે છે એની એટલે કાવ્યની વ્યાખ્યા વિષયમાં જે આજે ઐતિહાસિક બહેનોમાંથી મેં એક લીધો છે કે કાવ્યની વ્યાખ્યા આપવી કઠિન છે. કદાચ કાવ્યની વ્યાખ્યા આપવી એ જ કાવ્ય ચર્ચાનું પુસ્તક લખવા બરાબર છે, પણ કાવ્ય વિશે ગમે તે વ્યાખ્યા આપીએ તો પણ એટલું તો સર્વસંમતિની અપેક્ષાએ કહી શકાય કે કાવ્યમાં વાંચનાર કે સાંભળનારને તેના ભાવકને રસ પડે છે. ભાવકને કાવ્યમાં અમુક અનુભવ થાય છે જેને તે રસિક કહે છે. વળી આમાં પણ બધા એટલી સહેલાઈથી સંમત હશે કે કવિને પણ કાવ્યમાં પોતાના સર્જનમાં રસ પડે છે. આ પ્રથમ શરત છે. આપણે જે છે પેલી દાગ ઉઘરાવવા માટે આમ સામે જોયા કરીએ છીએ ને, એમાં એ પૂરતું એના કરતા તમને પોતે રજૂ કર્યું ત્યારે તમને કવિતાએ રજૂ કરવામાં તમને પોતાને કેટલો આનંદ આવ્યો ને એનું મહત્વ એથી વિશેષ છે. એટલે એથી આગળ જે પ્રશ્ન કરીએ કે કવિને તેમાં કેવો રસ પડતો હશે, તો જવાબ એ છે કે ભાવકને જે અને જેવો રસ પડે છે તે અને તેવો જ રસ કવિને પણ તેમાં પડે છે. આ એમણે ભલે વ્યાખ્યા કરી, પણ આપણા સમજવાનું એવું છે કે આવું થવું જોઈએ તો જ આપણે સાચા કવિ છે ને આપણે સાચી કવિતા કરીએ છીએ. ખરું તો ઉલટાવીને એમ કહેવું જોઈએ કે કવિને જે રસ પડ્યો હોય અથવા કવિને જે અનુભવો રસિક નીવડ્યો હોય તેને તે એવું વાંગમય રૂપ આપે કે જેથી ભાવકને પણ એ જ રસિક અનુભવ થાય, તો જ કવિતા સફળ થઈ ગણાય. કલાકારના ચિત્તમાંથી ભાવકના ચિત્તમાં થતું ભાવનું વિશેષ સંક્રમણ, ફરી કહું છું, કલાકારના ચિત્તમાંથી ભાવકના ચિત્તમાં થતું ભાવનું અશેષ સંક્રમણ એ જ કલાની સફળતા છે. હવે વાત જે છે અને તમે જ્યારે એમના વિવેચનમાંથી પસાર થાવ ને તમને બદલીને પગલે જ્યારે એ પ્રેમાનંદ વિશે વાત કરતા હોય, ભાલન વિશે વાત કરતા હોય, કાલિદાસ વિશે વાત કરતા હોય કે કુમાર સંભવમથી રઘુવંશની વાત કરતા હોય કે સુદામા ચરિત્ર મામેરુથી લઈને જે કોઈ કૃતિઓ વિશે વાત કરતા હોય, તમને એની જે આ ભાષા જે છે એ ભાષા તો આ જોવા મળશે કે જેની અંદરથી તમે પૂરેપૂરા એને પામી શકો.
એ જ રીતે જે છે કવિતાની કાવ્યના સ્વરૂપમાં જે ફેરફાર એના લઈને આપણે જે વાત કરી છે કે આપણે કાવ્યનો અભ્યાસ કરીએ છીએ એટલે આપણા જમાનાના કાવ્યના સ્વરૂપમાં શા ફેરફારો થયા એ પણ આપણે જોવાનું આવશે. આ ફેરફારો કેટલાક તો જે અનુભવ આ કાવ્ય દ્વારા પ્રગટ કરવાના હોય તેને લીધે થાય છે. માણસ જો કાવ્યના પ્રકારોને કેવી રીતે ઉદાહરણ આપીને સમજાવે છે એની સાથે જરા જોડાજો કે માણસનું શરીર બદલાય તેમ તેને પહેરાવવાના કપડાનો આકાર, તેના કરવાનું બાહ્ય, તેના માપ વગેરે બદલાવવા પડે તેમ અનુભવ બદલાય તે પ્રમાણે તે અનુભવને પ્રગટ કરવાનું બાહ્ય સ્વરૂપ બદલાવવું જ પડે. મેં જેમ કોઈ મોનોટોની ના હોય આપણે સ્વરૂપ બાહ્ય સ્વરૂપ એ રીતે આપણી કવિતાએ જેમ જેમ નવા પ્રકારના અનુભવોને પોતાનો વિષય કર્યો તેમ તેમ કાવ્યના બાહ્ય અનુભવો, તેની ભાષા, છંદ, પ્રાસ, અલંકાર, રીતિ બદલાતા ગયા છે. પણ તે સિવાય પણ કાવ્યમાં ફેરફાર થવાનું બીજું કારણ છે. માણસ એક પ્રવૃત્તિને બીજી પ્રવૃત્તિથી જુદી કરે છે એટલે એ પ્રવૃત્તિ પણ એક દ્રષ્ટિએ ભિન્ન સૃષ્ટિ બની રહે છે અને એ સૃષ્ટિની અંદર ચાલતા વિચારો, મતો, અભિપ્રાયો, રૂચિઓ તેને અસર કરે છે અને તેથી પણ તેનું સ્વરૂપ બદલાય છે. આ કાવ્યના સ્વરૂપ જે બદલાય છે એના વિશેની પણ જે તમે જુઓ કે આખી વાત જે છે એ કેવા સરળ સ્વરૂપે કરે છે. એટલે અર્વાચીન કાવ્ય સાહિત્યના જે વહેણો જે છે એ સિવાય એમણે અર્વાચીન કાવ્ય સાહિત્ય એની પણ એ ગુજરાત વર્નાકુલર સોસાયટી એની વ્યાખ્યાનમાળા જે છે 1929માં 6 વ્યાખ્યાન આપેલા એનું પણ એક પુસ્તક થયું છે કે એમાં પદ્ય રચનાના ફેરફારો, વૃત્તોના વિસ્તાર અને મિશ્રણની વૈચિત્ર્યમય રચનાઓ અને બ્લેક વર્સ આ એક બહુ જાણવા જેવી આખી પદ્ય રચના છે. એને આપણે જે મોનોટોની છોડીને આપણે આ બધી વસ્તુઓને પણ જાણતી સરળ પદ્ય રચના છે. બ્લેક વર્સ વિશે પણ એમણે બહુ જ વિગતે વાત કરી છે. એ સિવાય નભો વિહાર એના ખંડ 1 અને ખંડ 2 છે. એમાં મધ્યકાલીન કવિતા સાહિત્યનું વિહંગાવલોકન અને ખંડ 2 માં એમણે અર્વાચીન, એમાં મધ્યકાલીનમાં નરસિંહ, પદ્મનાભ, ભાલણ, મીરા, આપો, પ્રેમાનંદ, શ્યામો, વલ્લભ, વીરો, ભોજો, રાજે અને દયારામ આ બધાના સર્જનને એમણે આવરી લીધા છે. તો ખંડ 2 માં જે છે એમણે વિવિધ કાવ્ય પ્રકારો છે. ભજન, દેશીઓ પણ એક આપણું કાવ્ય પ્રકાર છે અને ત્યારે ઉત્તમ નથી એની વાત. ગરબી, મુક્તક, સોનેટ, ગઝલ, છંદબદ્ધ કાવ્ય, આખ્યાન કાવ્ય, ખંડ કાવ્ય અને એમાં ગઝલ જે છે એમાં ગઝલ આપણે એની તો રાવી પાઠક ગઝલ વિશે કેવું કહેતા હતા એની વાત કરી. હું બહુ હવે 5 મિનિટમાં મારી વાતો કરી રહ્યો છું. બહુ ગઝલ સુધી આવી ગયો છું એટલે ગઝલ બી ખૂબ મજામાં આવી જાય છે. જો એમાં એક આથી લગભગ ઘણો ને 100 વર્ષનો ગાળા પહેલા જે છે કવિ આ ગઝલ વિશેની જે વાતો કરે છે એમાં શું કહે છે થોડું ઝડપથી એટલે તમે આપણે ખાલી અહીંયા જાણવું એ છે કે એ સમયનો જે કવિ છે વિવેચન કરતો હતો ત્યારે ગઝલ એ વખતે જે રચાતી હતી એને કઈ રીતે જોતા હતા આટલું આપણે એમાંથી આપણે જાણવા સમજવાનું રહેશે કે આપણા કાવ્ય સાહિત્યમાં અમુક પ્રકારની પદ્ય રચનાઓ ગઝલને નામે ઓળખાય છે. ગઝલ શબ્દનો અર્થ કાંઈ પદ્ય રચના નથી. ગઝલ અરબી શબ્દ છે અને એનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્ય રૂપે બોલવું એવો થાય છે. એ પ્રકાર ફારસી સાહિત્યમાં ખૂબ ખેડાયો છે અને તેમાં પ્યાર, સૌંદર્ય, મનની વેદના, ઉન્મત્તતા, માશુકને મળવાની ઇંતજારી, માશુકના ગાલ પરનો તલ, કે એવી કઈ નિશાનીની યાદ, મધ્ય કે દારૂની મસ્તી, ગુલાબ અને તેના પર રડીને મરી ફીટતું બુલબુલ વગેરે વિષયોના વર્ણનો આવે છે. હવે આવું કેવું કે હતી અને બરાબર છે વખતે આવું જ હતું. આપણે હવે ગઝલને આપણે એમાંથી આગળ લઈ ગયા છે. ગુજરાતીમાં ગઝલ અર્વાચીન કાળમાં જ આવી એમ નહીં કહી શકાય. દયારામે ગઝલો લખી છે અને દયારામના સમકાલીન કવિ કૃષ્ણરામે તેની ટીકા કરી છે. કૃષ્ણરામે કેવી ટીકા કરી છે?
આરસીઓના હરફ પછા વિપ્રની વાણે પારસી લોકો જે છે ત્યાંથી હેરાન થયા હતા કે ક્યાં વસ્યા જઈને આ તો બધું પેલું બહુ અધર્મ થઈ જાય આમાં આરસીઓના હરફ પછા વિપ્રની વાણે ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે. અહીં રેખતો એટલે ઉર્દુ ભાષા જેને કવિ નઈ સુંદરે રેખતામાં એક પ્રબંધમ લખ્યો છે. ત્યાં રેખતાનો હું આગળ થોડી બીજી અર્વાચીન યુગમાં સમજણપૂર્વક એક કાવ્ય પ્રકારના રહસ્યને ભાવને પકડીને કાવ્ય લખાવવા માંડ્યા અને તેનો અલગ ઓળખી શકાય તેવો એક પ્રવાહ ચાલ્યો છે. ગુજરાતી ગઝલે ફારસી કવિતાના બધા પિંગલના નિયમો પાળ્યા નથી. ફારસી કવિતામાં હૃદયપણે કાવ્ય આવે છે તો સર્વત્ર પાળ્યા નથી. આ ગઝલનું કેટલું ઊંડું જ્ઞાન આ કવિને હશે કે ત્યારે એ જે તે ગઝલકારો ગઝલ લખી રહ્યા છે એને આ રીતે પ્રમાણી રહ્યા છે કે ફારસી કવિતામાં હૃદયપણે અને ત્યારે જ છંદો વિમર્શ કે વિરોધ પિંગલ લખી શકે કે ફારસી કવિતામાં હૃદયપણે કાવ્ય આવે છે સર્વત્ર પાળ્યા નથી. ફારસી કવિતામાં એક ગઝલમાં કડીએ કડીની બીજી લીટી પ્રારંભની લીટીઓનો સંપ્રાસ ઝીલે છે તે નિયમ પાળ્યો નથી. કોઈ કવિઓએ તો કોઈ પ્રકારનો પ્રાસ સાચ્યો નથી. ફારસી ગઝલમાં પ્રાસ સળંગ હોય છે પણ એક જ વિષયનું સળંગ નિરૂપણ હોતું નથી. આપણે જે કહીએ છીએ કે ગઝલના પ્રત્યેક શેર છે પોતાનો અલગ ભાવ વિશ્વ લઈને આવે છે. મુસલસલ ગઝલ પણ હોય છે અને પ્રત્યેક શેર પોતાનો અલગ ભાવ વિશ્વ રચીને આવે એ પ્રકારે પણ ગઝલ લખાય. આ કવિને ખબર છે આ વિવેચકને રાધર કે ફારસી ગઝલમાં કડીએ વિષય બદલી શકાય છે. એને બદલે ગુજરાતી કવિતાએ ફારસી ગઝલની મસ્તી ઉન્મત્તતા અને પ્રેમના કેટલાક પ્રતીકો તેમજ કેટલાક ફારસી શબ્દો સ્વીકાર્યા છે. બહુ સાચી એ વાત કરી કે ભાઈ જે ખરેખર ગઝલો જે લખાતી હતી ફારસી ઉર્દુ જે છે એની અંદર તો પ્રત્યેક શેર જે છે પોતાનું અલગ ભાવ વિશ્વ લઈને આવે છે કે બધા જ ભાવ વિશ્વો એની એક કડી બની છે. એક આખી ગઝલનું સમગ્ર ગઝલનું એક પિંડ રચાય અને સમગ્ર ગઝલનું એક ભાવ વિશ્વ રચાય. એવી એમાં છૂટ હતી. એના બદલે એમ કે આ લોકોએ ફક્ત પ્રેમ ને ઉન્મત્તતા ને એ પ્રકારના એક જ પ્રકારના ભાવ લઈને એમણે કવિતા કરી છે. આપણે અત્યારે સારી ઘટના એ બની છે કે હવે આપણે આપણી ગઝલ જે છે એ જે રાવી પાઠકે જે કહ્યું એનાથી આપણે આપણી ગુજરાતી ગઝલને આપણે આગળ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. આપણે જે જેટલા વિષય જે છે આપણી નજરમાં વસતા આપણી આસપાસ ઘટતા અને આપણા સંવેદનને સ્પર્શતા અનેકવિધ વિષયોને લઈને આપણે ગુજરાતી ગઝલ અત્યારે આગળ ચાલી રહી છે. રાવી દાદાને આજે આપણે અહીંથી કહીએ કે આપણે ગઝલ વિશે આવું કહ્યું હતું પણ અમે બધા આનાથી થોડા બધું બહુ એટલું બધું બહુ છાતી ટોકી તો નથી કહેવાય પણ થોડું કહેવાય એટલે એ રીતે અમે ગઝલને એક આખી વિવિધતા અને સાચે જ ઉર્દુ ભાષામાં જે ગઝલો જે રચાય છે એના કરતાં આજે આપણે ગુજરાતી ભાષામાં આમાં એમણે જે ગ્રંથાવલોકનો પણ 35 જેટલા કર્યા છે. બહુ ઝડપથી કાવ્ય પરિશીલન એમાં નરસિંહ ભાલણથી લઈને બધાની કવિતાઓ જે છે એના એમણે આસ્વાદો એનું પણ એક એટલે નરસિંહથી લઈને છે કે આપણા હમણાંના બકટા સુધીના કવિઓ એમાં આવરી લીધા છે. સૌથી અગત્યનું જે એમનું વિવેચનનું જે કામ છે એ મને લાગે જેને કોઈ રસ હોય તેનો કરતા કૃતિ વિચારના જે લેખો જે છે એમાંથી પસાર થવા જેવું છે. આખી એક રાવીની જે એમાં ખૂબી એ જે છે કે એમને સિદ્ધાંત વિવેચનમાં રસ ઓછો છે. એમને પ્રત્યક્ષ વિવેચનમાં વધારે રસ છે. એટલે આજે પ્રત્યક્ષ વિવેચન છે અને જે પ્રત્યક્ષ વિવેચન છે ને એ જ સિદ્ધાંત વિવેચન કરે ને એટલે તો એ વિવેચક જાણે એનું પુસ્તક જાણે એ બે અંદર પુસ્તક કર્યા કરે. તમે એમાં બહુ એની અંદર વધારે તમે પ્રવેશ કરી શકો. જ્યારે રાવી જે છે એની જે આખી તરાહ જે છે વિવેચનની એ પ્રત્યક્ષ વિવેચન છે ને એમાંથી એટલે આપણને એમાંથી બહુ જ જાણવાનું તો મળે પણ જે કવિતા સાથે જે બનારો પાડનાર છે કવિતા સાથે બનારો પાડનાર એમાંથી બહુ જ મોટું એમાંથી વાતો પડી રહે છે. એટલે કરતા કૃતિ વિચારમાં છે કાલિદાસથી લઈને ભારવી આપણા જે 7 મહાકાવ્યો છે કિરાતારણ્ય રઘુવંશ કુમાર સંભવ ત્યાંથી એને ધર્માનંદ અને આપણા છે ઘણા નાનાલાલ કલાપી બાલ અને કાંત સુધીની રેન્જમાં તમે આ વિવેચકની રેન્જ પણ જે કવિતામાં
જે રેન્જ છે એવી જ વિવેચનમાં પણ એમની રેન્જ છે. એવા રાવી દાદાને આજે પુનઃ એમને ધાનનો એક એવો મોટા બજારનો એક આમ તો ક્યારેક એમ લાગે કે આ સીટો છે મારી પોતાની. કદાચ રાવીનું જો એની કૃપા દ્રષ્ટિ ન હોય તો આ બાળ સાહિત્ય વધુની કદાચ રચના પણ ન થઈ હોત. અને આપણે એક આખી જે નેમ લઈને આપણે ચાલી રહ્યા છે ને, આપણે 8મી માર્ચે આપણે ત્યાં એક એને યાદ કરવા પડે એવા એક આપણી રોબીના જેના આપણે વારસદાર છીએ. આમ તો એટલે વારસ કોઈ વારસામાં આપીને જાય એનો ગર્વ લઈએ છીએ ને. અમને હું મારે રાજપૂતોને પણ કહેતો હોઉં કે ફક્ત એટલે બમણે ઉગામાં એ અગત્યનું નથી. હવે વારસો તમે કેવી રીતે નિભાવો છો ને એ વધારે અગત્યનું છે. તમે તમારી જે ઓળખ છે એને કેવી રીતે તમે મજબૂતાઈથી, એટલે આપણે સૌ આપણા આ મોટા ગજાના સાહિત્યકારનું ફરી ફરીને વંદન કરું છું, નમન કરું છું અને એમની પાસેથી હું આશીર્વાદ માંગુ છું કે અમારી આ જે નેમ છે એને પાર પાડવા માટે મને બળ આપે, અમને શક્તિ આપે.